ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે કોષ એની શરૂઆત, કોષ એટલે શું એની શરૂઆત કરી. ત્યારબાદ આપણે કોષવાદ અને કોષનું વિહંગાવલોકન જોયું. કયા કયા પ્રકારના કોષો જોવા મળે છે, એ લોકોનો આકાર અને કદ વિશે આપણે માહિતી મેળવી. આજે આપણે આદિકોષ કેન્દ્રી એની વિશે માહિતી મેળવીએ. તો આદિકોષ કેન્દ્રી કોષની રચના કેવી હોય અને એ કયા સજીવોમાં જોવા મળે છે, તેનો આકાર કેવો છે, એની થોડીક માહિતી મેળવીએ. તો આદિકોષ કેન્દ્રી કોષ રચના ધરાવતા સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ કે માઇકોપ્લાઝમા તેમજ PPLનો સમાવેશ થાય છે. PPLO એટલે ન્યુમોનિયા લાઇક પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, જેનું શોર્ટ એબ્રિવેશન આપેલું છે PPLO, કે જેના દ્વારા ન્યુમોનિયા થાય છે. તેઓ પ્રમાણમાં નાના અને સુકોષ કેન્દ્રી કોષ કરતાં ઝડપી વિભાજન પામે છે. આ જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ સુકોષ કેન્દ્રી એની કરતાં ઝડપી વિભાજન પામે છે. તે કદ અને આકારમાં ઘણી ભિન્નતા પણ ધરાવે છે. બેક્ટેરિયાની અંદર મુખ્ય 4 એવા આકાર જોવા મળે છે, જેને આપણે બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પાઇરિલિયમ તરીકે ઓળખીએ છીએ. આ આપણે અગાઉ ભણી ગયા કે બેક્ટેરિયા એક આકારથી કઈ રીતે એકબીજાથી જુદા છે અને એને શું કહેવામાં આવે છે. તો એક છે દંડાણુ છે, બીજા છે ગોલાણુ છે, ત્રીજા છે એક કોમા આકાર અને છેલ્લું છે એ સર્પાકાર, કે જેને આપણે સ્પાઇરિલિયમ તરીકે ઓળખીએ છીએ. હવે અહીં એક સુકોષ કેન્દ્રી કોષની અન્ય સજીવો સાથે તુલના દર્શાવતી એક આકૃતિ આપી છે. તો જેમાં લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ, ત્યારબાદ એની બાજુમાં લાક્ષણિક બેક્ટેરિયા, એનો આકાર કેવો હોય છે અને એ લોકોનું કદ કેટલું હોય છે એ આપ્યું છે. તો લાક્ષણિક સુકોષ કેન્દ્ર કોષ છે એ 10 થી 20 મિલીમાઇક્રોન હોય છે, જ્યારે બેક્ટેરિયા છે એ 1 થી 2 મિલીમાઇક્રોન હોય છે. જ્યારે PPLO એટલે કે 0.1 મિલીમાઇક્રોન હોય છે. જ્યારે વાયરસ છે એ સૌથી નાનો, એટલે 0.02 થી 0.2 મિલીમાઇક્રોન. તો આ આપ્યું કોષની અન્ય સજીવો સાથે તુલના. કોષ કેવડો હોય અને લાક્ષણિક બેક્ટેરિયા કે વાયરસ છે એ કેવડા હોય. આદિકોષ કેન્દ્રી કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકારમાં તફાવત હોવા છતાંય સમાન છે. આદિકોષ કેન્દ્રી કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકારમાં તફાવત હોવા છતાં સમાન હોય છે. એ જ રીતે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય, જેને આપણે કોષરસ તરીકે જાણીએ છીએ, તેઓમાં સ્પષ્ટ
કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ જે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. આ એક આદિકોષ કેન્દ્રી કોષની ખાસિયત છે કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ, જેને આપણે રંગસૂત્ર તરીકે પણ કહી શકીએ, એ કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. ઘણા બધા બેક્ટેરિયાઓમાં આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું એક નાનું અને વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જેની અંદર આનુવંશિક ડીએનએ મટીરિયલ, આનુવંશિક ડીએનએ એની ઉપરાંત એક નાનું અને વલયાકાર એટલે ગોળ આકાર ડીએનએ જોવા મળે છે, જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. ને આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપી લક્ષણો દર્શાવે છે, જેમ કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ, અને બીજું કે પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં બાહ્ય ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. તેમજ કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. આદિકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. એ ઉપરાંત રાઇબોઝોમ્સ સિવાયની કોષી અંગિકાઓ CER ગોલ્ગી કાય કણાભસૂત્ર હોતી નથી. તેમજ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ અન્ય મેસોઝોમ્સ છે તે કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે, જેને આપણે મેસોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. હવે કોષી આવરણની સંરચના તેમજ તેના વિશિષ્ટ કાર્યની માહિતી મેળવીએ તો પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રી કોષ. પ્રોકેરિયોટિક કોષ જટિલ રાસાયણિક કોષી આવરણ ધરાવે છે. એટલે કે આ આદિકોષ કેન્દ્રી કોષ છે એ જટિલ રાસાયણિક કોષી આવરણ ધરાવે છે. એટલે જે કોષ છે એની આજુબાજુ એક રાસાયણિક એટલે જટિલ રાસાયણિક આવરણ ધરાવે છે. આ કોષી આવરણ મજબૂત રીતે જોડાયેલ 3 સ્તરીય રચના ધરાવે છે. એટલે કે આ કોષી આવરણ છે એ મજબૂત રીતે જોડાયેલ 3 સ્તરીય સંરચના ધરાવે છે, જેમાં સૌથી બહારનું એ ગ્લાયકોકેલિક્સ, સૌથી બહારનું જે આવરણ છે એને આપણે ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ગ્લાયકોકેલિક્સની પછી આવે એને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ, જ્યારે એની અંદર કોષરસ પટલ આવેલો હોય છે. આમ પ્રોકેરિયોટિક કોષ કે આદિકોષ કેન્દ્રી કોષ એ 3 સ્તરીય સંરચના ધરાવે છે કે આવરણ ધરાવે છે, જેમાં સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ, બીજું છે એ કોષ દિવાલ અને ત્રીજું છે એ કોષરસ પટલ.
આ દરેક સ્તર ચોક્કસ રીતે કાર્ય કરે છે, પણ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે એક રક્ષણાત્મક આવરણ બનાવે છે. આ ત્રણેય સ્તરોના કાર્ય અલગ અલગ છે, પરંતુ ત્રણેય ભેગા મળીને એક સંયુક્ત રીતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયાને બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. એક છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, જે ગ્રામ અભિરંજકને શોષી લે છે, જ્યારે બીજું છે એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કે જે ગ્રામ અભિરંજકને શોષી શકતા નથી. એટલે કે જે અભિરંજિત થાય એ ગ્રામ પોઝિટિવ અને જે અભિરંજિત ન થાય એને આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. હવે જો આપણે એની સ્તરની વાત કરીએ તો સૌથી બહારનું સ્તર છે એ ગ્લાયકોકેલિક્સનું બનેલું છે, અને તે જુદા જુદા બેક્ટેરિયાઓમાં બંધારણ અને જાડાઈની બાબતે પણ જુદું જુદું હોય છે. જેમાં શ્લેષ્મ સ્તર એટલે કેટલાક બેક્ટેરિયાઓમાં છે એ શિથિલ સ્તર સ્વરૂપે હોય છે, શિથિલ સ્તર સ્વરૂપે હોય છે, જ્યારે અમુક બેક્ટેરિયામાં આ સ્તર જાડું અને મજબૂત હોય છે, જેને આપણે કેપ્સ્યુલ કે કવચ તરીકે પણ ઓળખીએ. જ્યારે કોષ દિવાલ છે એટલે કે ગ્લાયકોકેલિક્સની પછીનું અંદરનું સ્તર કે જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ, કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના બનાવે છે. મજબૂત બંધારણીય રચના બનાવે છે, જે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. તો આ જે કોષ દિવાલ છે એ બેક્ટેરિયાને તૂટવા ન દે તથા તેના પતનથી એને બચાવે છે. હવે કોષરસ પટલ એટલે કે અર્ધ પ્રવેશશીલતાનો ગુણ ધરાવે છે, તેમજ બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. બંધારણની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો સુકોષ કેન્દ્રીયોમાં જોવા મળતા પટલ જેવું જ હોય છે. એ ઉપરાંત વિશિષ્ટ પ્રકારની પટલમય અંગિકા કોષમાં કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે, જેને મેઝોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ રચના પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે. આ રચના પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે. હવે એના કાર્ય વિશે જોઈએ તો કોષ દિવાલનું નિર્માણ, ડીએનએ સ્વયંજનન, બાળકોષોમાં તેનું વિતરણ, શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષરસ પટલનો સપાટી વિસ્તાર એ ઉત્સેચકી માત્રાને વધારે છે. કેટલાક બેક્ટેરિયાઓમાં ક્રોમેટોફોર જેવી રચના જોવા મળે છે. તે રંજક દ્રવ્યો ધરાવે છે, જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. હવે કશા, પીલી અને ફીમરી વિશે ટૂંક નોંધ લખો. તો કશા એટલે શું? તો કશા એ બેક્ટેરિયાના કોષો ચલિત કે અચલિત હોય છે. અગાઉ આપણે આકૃતિમાં તમે જોયું કે લાક્ષણિક બેક્ટેરિયા હોય તો એની અંદર કશા પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે. તો બેક્ટેરિયાના કોષો ચલિત છે કે અચલિત છે? જો બેક્ટેરિયા ચલિત હોય તો તેઓની કોષ દિવાલ ઉપરથી ઉદ્ભવેલ પાતળી તંતુમય રચના જોવા મળે છે, જેને આપણે કશા તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે તમે અગાઉની આકૃતિમાં જોઈ શકો
કે બેક્ટેરિયા છે એ અમુક બેક્ટેરિયાની અંદર કે જેઓ ચલિત હોય તો તેઓની કોષ દિવાલ પરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચના જોવા મળે છે, જેને આપણે કશા તરીકે ઓળખીએ છીએ. તો આ આકૃતિ દ્વારા સ્પષ્ટ થશે કે કશા કોને કહેવાય. જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને સંખ્યા છે એ જુદી જુદી હોય છે. કશાની રચનામાં 3 ભાગ જોવા મળે છે. એક તો તંતુ, અંકુશ અને તલકાય. તંતુ છે એ કોષરસ કે કોષ સપાટીની બહાર દેખાતો લંબાયેલો ભાગ છે. પછી પીલી અને ફિમ્બ્રી પણ બેક્ટેરિયાની સપાટી રચના છે, પરંતુ તે ચલિતમાં ભાગ ભજવતી નથી. પીલી એટલે કે લંબાયેલ નલિકાકાર રચના છે જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી હોય છે. અને ફિમ્બ્રી એ કોષ પર ઉત્પન્ન થતી નાની નાની તંતુમય રચના છે જે યજમાન પેશીઓ સાથેના જોડાણમાં કે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો સાથે ચોંટાડવામાં કે ચોંટવામાં મદદરૂપ થાય છે. આદિકોષ કેન્દ્રી કોષના રાઇબોઝોમ વિશે ટૂંક નોંધ લખો. રાઇબોઝોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે. તે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે, જેને આપણે 50S અને 30S એમ 2 પેટા એકમના બનેલા હોય છે. અને બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈને 70S આદિકોષ કેન્દ્રીય રાઇબોઝોમ્સ બનાવે છે. કોઈ એક mRNA સાથે એક કરતાં વધુ રાઇબોઝોમ્સ જોડાય તો તેને આપણે પોલિઝોમ અથવા પોલીરાઇબોઝોમ્સ કહીએ છીએ. કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રાઇબોઝોમ્સ જોડાય તો એને પોલીરાઇબોઝોમ કે પોલિઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. રાઇબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણ માટેનું એક ચોક્કસ સ્થાન છે. ભાષાંતર દ્વારા mRNAની મદદથી પ્રોટીનનું તે નિર્માણ કરે છે. હવે સૂક્ષ્મકાય એટલે શું? તો સૂક્ષ્મકાય એ આદિકોષ કેન્દ્રી કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે એ સંચય પામે છે, જેને આપણે સૂક્ષ્મકાય તરીકે ઓળખીએ છીએ. આ રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલ હોતી નથી અને કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામેલ છે. દાખલા તરીકે ફોસ્ફેટ કણિકાઓ, પછી સિયાનોફાઇસિન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ. નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓમાં જોવા મળે છે. તો આ હતું આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની સવિસ્તાર માહિતી. આને બરાબરથી સમજી આકૃતિ દોરી અને યાદ રાખવાનો પ્રયત્ન કરવો. આવતીકાલે આપણે સુકોષ કેન્દ્રી કોષ વિશે માહિતી મેળવશું. ત્યારબાદ બંનેની તુલના પણ કરશું.